રાજકોટવાસીઓ માટે લાંબા સમયથી રાહ જોવાઈ રહેલા રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. શહેરના બહુચર્ચિત સાંઢિયા પુલને લઈને મહાનગરપાલિકા હવે એક્શન મોડમાં છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પીપળિયાએ સત્તાવાર જાહેરાત કરી છે કે આગામી 8 દિવસની અંદર જ આ પુલ લોકાર્પણ માટે તૈયાર થઈ જશે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે પુલની તમામ ટેકનિકલ ક્ષતિઓ દૂર કરી દેવામાં આવી છે અને હવે લોકાર્પણ માટે ફરી કોઈ નવી તારીખ પાડવી નહીં પડે. ચેરમેને વધુમાં જણાવ્યું હતું કે મુખ્યમંત્રી અથવા નાયબ મુખ્યમંત્રીના હસ્તે પુલને જનતા માટે ખુલ્લો મૂકવામાં આવશે. આ સાથે જ એજન્સીની કામગીરી પર પણ તંત્રની કડક નજર છે. પરેશ પીપળિયાએ એજન્સીને ચીમકી ઉચ્ચારતા કહ્યું છે કે જો કોઈ પણ પ્રકારની ક્ષતિ કે નબળી કામગીરી ધ્યાને આવશે તો એજન્સીને બ્લેકલિસ્ટ કરવામાં આવશે અને તેનું પેમેન્ટ પણ અટકાવી દેવામાં આવશે. લાંબા સમયથી ચાલી રહેલી કામગીરી હવે અંતિમ તબક્કે પહોંચતા સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો છે. પુલમાં અધિકારીઓ સાથે ચર્ચા કરી છે. થોડોક જ દિવસનું કામ બાકી છે. એમનો ફાઇનલ રિપોર્ટ આવી જાય કામનો. પાછા એકવાર અમે વિઝિટ કરવા જવાના છીએ અને વિઝિટ કર્યાના થોડાક જ દિવસમાં સાંઢિયા પુલનું ખાતમુહૂર્ત થઈ જાય, લોકાર્પણ થઈ જાય. બને એટલા ઝડપથી લગભગ 2 કે 3 દિવસમાં કામ પૂર્ણ થઈ જશે. ફાઇનલ એક વિઝિટ કરી અને એના પછીના વધીને 1 કે 2 દિવસમાં લોકાર્પણ થઈ જશે. પૂરા પ્રયત્ન છે. 8 દિવસ પહેલા થાય એવા પણ પ્રયત્નો કરી રહ્યા છે. એમાં પાણીનો નિકાલ યોગ્ય રીતે નહોતો કર્યો. જે દિવાલ હતી એનું ફિનિશિંગ લેવલ નબળું હતું. એ બધું સંપૂર્ણપણે અત્યારે લગભગ 80% કામ થઈ ગયું છે. એ આપણને ફાઇનલ રિપોર્ટ આપ્યા કે કામ અમારો લેવલથી પૂર્ણ થઈ ગયું છે. પછી ફાઇનલ અમે એકવાર વિઝિટ કરશું. પછી બને એટલું ઝડપથી આપણે લોકોની સુખાકારી માટે લોકાર્પણ કરશું. જરૂર પડે તો બ્લેકલિસ્ટ પણ કરશું, પણ એકવાર વોર્નિંગ આપી છે અધિકારીઓને અને એજન્સીને. જરૂર પડે આગામી દિવસોમાં શિક્ષાત્મક પગલાં પણ લેશું. ડેપ્યુટી સીએમ સાહેબ સાથે બંને સાથે વાત ચાલી રહી છે. જેમની તારીખ આવે તેમાંથી કોઈ પણ આવશે તેમના સાથે એમના હસ્તે લોકાર્પણ કરાવશું.